गुड मॉर्निंग। जय स्वामीनारायण बधाने। आज આપણે પેરેટોના સિદ્ધાંતને આગળ વધારશું, જેમાં આગળના સિદ્ધાંતમાં પેરેટોના સિદ્ધાંતમાં મુખ્યત્વે ધારણાઓ કરવામાં આવી હતી કે નૈતિક મૂલ્યો પર આધારિત આ સિદ્ધાંત છે અને વ્યક્તિ પોતાના કલ્યાણને સારી રીતે સમજી શકે છે। આર્થિક પરિબળ સિવાય અન્ય કોઈપણ પરિબળનું કલ્યાણ ઉપર અસર કરતી નથી। અર્થશાસ્ત્રને સ્થગિત માનવામાં આવ્યું હતું। જે તે સમયે લીધેલા નિર્ણયો યથાવત હોય છે, એના ઉપર ગ્રાહકના ધ્યેય મહત્તમ સંતોષ પેઢીનો નફો મેળવવાનો પ્રયાસ થાય છે। બાહ્ય અસરની અવગણના કરવામાં આવે છે અને વસ્તુઓ અવેજીપણા અને પૂરકપણાના સંબંધને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું નથી। સમાજની આ ઇષ્ટતમ અવસ્થાની જે સીમાંત શરતો છે, એ સીમાંત શરતો અહીંયા રજૂ કરવામાં આવી છે। જેમાં સૌથી પહેલી શરત આપણે ભણી ગયા કે વસ્તુની ઇષ્ટતમ શરતો, કે જેમાં વ્યક્તિ એક બીજાના કલ્યાણના એક વ્યક્તિના કલ્યાણના ઘટાડો કર્યા સિવાય બીજા વ્યક્તિના કલ્યાણમાં વધારો નથી થતો, એવી ઇષ્ટતમ શરતો રજૂ કરવામાં આવી હતી। બીજી શરત, જેને સાધનોની ઇષ્ટતમ ગોઠવણી તરીકે ઓળખવામાં આવે છે, કે મહત્તમ સામાજિક અવસ્થાની આ બીજી મહત્ત્વની શરત સાધનોની ઇષ્ટતમ ગોઠવણીની છે, કે કોઈપણ બે વસ્તુના ઉત્પાદકોની આપેલી વસ્તુઓનું ઉત્પાદન કરવાનું ટેકનિકલ અવેજીનું સીમાંત અવેજીનું દર હંમેશા કેવું હોવું જોઈએ? એક સરખો હોવો જોઈએ। આ શરતોનું પાલન થાય તે પહેલાંની સ્થિતિમાં પેઢીઓ વચ્ચે ઉત્પાદનના સાધનોની ફેરબદલી કરવાથી કુલ ઉત્પાદનમાં વધારો અને તેથી સમાજના કુલ કલ્યાણમાં પણ વધારો થઈ શકે છે। જો અહીંયા શું કહેવા માંગે છે કે સાધનોની ઇષ્ટતમ ગોઠવણી દ્વારા પણ તમે કલ્યાણમાં વધારો કરી શકો છો, કે મહત્તમ સામાજિક અવસ્થાની આ શરતમાં એમ કહેવા માંગે છે કે કોઈ પણ બે વસ્તુના ઉત્પાદકો આપેલી વસ્તુનું ઉત્પાદન કરવાનું ટેકનિકલ અવેજીનો જે દર હોય એ બંનેની ટેકનિકલ અવેજીનું દર બંનેનું એક સરખું હોવું જોઈએ, તો જ લાંબા ગાળે કલ્યાણમાં વધારો શક્ય બને છે। જો ટેકનિકલ અવેજીનું દરમાં ફેરફાર હશે તો ફેરબદલી થવાથી શું થાય છે? લાંબા ગાળે પેઢીઓ વચ્ચે હરીફાઈ થવાના કારણે લોકોના અથવા ઉત્પાદક પેઢીઓની વચ્ચે પણ કલ્યાણમાં વધારો થતો નથી। એના પછી ત્રીજી શરત, તો કે વિશિષ્ટીકરણની ઇષ્ટતમ માત્રા, કે દરેક પેઢી જે વસ્તુનું ઉત્પાદન કરે છે તેનું ઇષ્ટતમ પ્રમાણ નક્કી કરવા માટે બે પેઢીઓ સમાન વસ્તુનું ઉત્પાદન કરતી હોય તેમની વચ્ચે પરિવર્તનની શક્યતાનો દર હંમેશા કેવું હોવું જોઈએ? એ પણ એક સરખો હોવો જોઈએ। બે વસ્તુઓ વચ્ચેનો પરિવર્તનની શક્યતાનો દર બે સાધનના ફેરફાર કર્યા સિવાય કોઈ એક વસ્તુના બદલામાં બીજી વસ્તુનું વધુ ઉત્પાદન મેળવવા માટેનો દર દર્શાવે છે અને તેથી બે પેઢીઓ વચ્ચે બે વસ્તુઓ વચ્ચેના પરિવર્તનની શક્યતાનો સીમાંત અવેજીનો દર એક સરખો ન હોય તો વસ્તુઓનું સંયુક્ત ઉત્પાદન વધારવું કે બેમાંથી કોઈ એક ઉત્પાદન વધારવું અત્યારે શક્ય બને છે। તો અહીંયા શું કહેવા માંગે છે કે સાધનોની સીમાંત અવેજીનું દર કે વિશિષ્ટીકરણની ઇષ્ટતમ માત્રા છે, જેમાં દરેક પેઢી જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ નક્કી કરે છે ત્યારે ઉત્પાદન કરતા સમયે સીમાંત અવેજીનો દર અને એનો ઉત્પાદનની પરિવર્તનની જે ક્ષમતા છે એ પણ એક સરખી હોવી જોઈએ। જો પરિવર્તનની ક્ષમતા બંનેમાં એક સરખી નહીં હોય તો લાંબા ગાળે શું થાય છે? હરીફાઈ થવાના કારણે ઉત્પાદનની શક્યતાઓ અને ઉત્પાદનની ઇષ્ટતમ માત્રા પણ આપણે પ્રાપ્ત થતી નથી અને આવી રીતે એક સરખું પરિવર્તનનું દર અને એક સાધનના પ્રમાણમાં ફેરફાર કર્યા સિવાય કોઈ એક બીજા સાધનના પ્રમાણમાં જો વધુ ઉત્પાદન મેળવવા માટેનો દર દર્શાવતું હોય છે। જો અહીંયા ટૂંકમાં એમ કહેવા માંગે છે કે એક સાધનના પ્રમાણમાં ફેરફાર કરશું એની અસર બીજા ઉત્પાદકના બીજા સાધનો પર પડતી હોય છે અને તેથી બે પેઢીઓ વચ્ચે બે વસ્તુઓ વચ્ચેના જે પરિવર્તનનો જે દર છે એ એક સરખો ન હોય તો એક પેઢીના ઉત્પાદનમાં વધારો થશે અને બીજી પેઢીના ઉત્પાદનમાં ઘટાડો થશે અને લાંબા ગાળે લોકોના કલ્યાણમાં ઘટાડો થશે અને ઇષ્ટતમ માત્રા પણ એક સરખી જળવાતી નથી। આ એની બીજી શરત હતી। એના પછીની શરત કે ઉત્પાદનના ઇષ્ટતમ માર્ગદર્શન અંગેની શરતો, જેમાં શું કહેવા માંગે છે કે વપરાશના ક્ષેત્રમાં ઇષ્ટતમ વિનિમય અને ઉત્પાદનના ક્ષેત્રમાં ઇષ્ટતમ
ઉત્પાદન એક સાથે પ્રાપ્ત થવું જોઈએ. જો અહીંયા શું કહેવા માંગે છે, વપરાશના ક્ષેત્રમાં ઇષ્ટતમ વિનિમય થવું જોઈએ અને ઉત્પાદનના ક્ષેત્રમાં ઇષ્ટતમ વપરાશ થવો જોઈએ. જે વસ્તુ તમને આકૃતિમાં સમજવાની છે કે આકૃતિમાં OX રેખા ઉપર શું આપેલું છે, તો કે OX રેખા ઉપર X વસ્તુ દર્શાવવાની છે અને OY રેખા ઉપર Y વસ્તુ દર્શાવવામાં આવી છે. AB એ ઉત્પાદનની એથી કરી અને આ A અને B એ ઉત્પાદનની શક્યતા રેખા દર્શાવવામાં આવી છે. અને જો X અને Y વસ્તુને ટેકનિકલ સીમાંત અવેજીનો દર સૂચવે છે. આ રેખા ઉપર રજૂ થતા બિંદુઓ એટલે કે A બિંદુ, R બિંદુ, Q બિંદુ અને B બિંદુ, AR Q B બિંદુઓ, AR Q અને B બિંદુઓ એ આવેલા છે, જે તટસ્થ રેખા 1 અને તટસ્થ રેખા 2 બંને X વસ્તુ અને Y વસ્તુઓનું સીમાંત અવેજીનો દર દર્શાવે છે. પરંતુ R બિંદુ એ કોઈપણ વ્યક્તિના સંતોષની સપાટીમાં R બિંદુ એ એવો બિંદુ છે કે જેમાં કોઈ પણ વ્યક્તિના સંતોષની સપાટીમાં ઘટાડો કર્યા વિના ગ્રાહક ઊંચી સપાટી દર્શાવતી રેખા તટસ્થ રેખા R ઉપર પહોંચે છે. જો AR Q B એ આપણા સંતોષના વિવિધ બિંદુઓ દર્શાવવામાં આવ્યા છે અને જેમાં R બિંદુ એ એવો બિંદુ છે કે જેમાં કોઈ પણ વ્યક્તિના કલ્યાણમાં ઘટાડો કર્યા સિવાય બીજા વ્યક્તિના કલ્યાણમાં વધારો શક્ય બને છે. અને R એ બંને વસ્તુઓનું સીમાંત અવેજીનો દર દર્શાવતો બિંદુ ગણવામાં આવે છે. એટલે કે X અને Yના સીમાંત અવેજીનું દર બંનેનું કેવું છે, અહીંયા સરખું રજૂ કરવામાં આવ્યું છે. હવે આવશે એના પછીની શરત કે સાધનોની ઇષ્ટતમ વપરાશ, કે કોઈ પણ બે પેઢીઓ વસ્તુના ઉત્પાદન માટે જે ઉત્પાદનના સાધનોની વપરાશ કરતી હોય છે તેમનું સાધન અને વસ્તુઓ વચ્ચેનું રૂપાંતર અને તેમનું દર બંનેનું કેવું હોવું જોઈએ, એક સરખો હોવો જોઈએ. જો અહીંયા એક છેલ્લી શરત દર્શાવી છે વપરાશની શરત, કે કોઈ પણ બે પેઢી હોય, બે પેઢીના ઉત્પાદન માટે જે પણ સાધનોનો વપરાશ કરવામાં આવે છે, જે પણ એ સાધનો ઉત્પાદનના સાધનો વાપરે છે તેમનું સાધન અને વસ્તુ વચ્ચેનો જે દર હોય એ પણ હંમેશા કેવો હોવો જોઈએ, એક સરખો ધારવો જોઈએ. એના પછીની શરત છે કે ઉત્પાદનના સાધનની સમયની ઇષ્ટતમ ગોઠવણી, કે ઉત્પાદનના સાધનમાં કામ અને આરામ વચ્ચેના અવેજીનો સીમાંત દર પણ કેવો હોવો જોઈએ, એક સરખો જ હોવો જોઈએ. એના પછીની 7મી શરત તો કે અસ્ક્યામતોની આંતરક્ષણિક ઇષ્ટતમ ગોઠવણી. અસ્ક્યામતો એટલે કે સંપત્તિની ગોઠવણી કરવામાં આવે છે કે દરેક ઉત્પાદન સાધને અને પેઢીએ અમુક ચોક્કસ સમય દરમિયાન ઉત્પાદન અને રોજગારીનો દર પસંદ કરવો પડે છે અને આ પસંદગી એવી હોવી જોઈએ કે જેથી અસ્ક્યામતોમાં આંતરક્ષણિક ઇષ્ટતમ ગોઠવણી પ્રાપ્ત થાય. જો આ વસ્તુ આપણે અસ્ક્યામતોના સંદર્ભમાં સમજાવવામાં આવી છે કે દરેક ઉત્પાદક સાધને અને પેઢીએ અમુક ચોક્કસ સમય દરમિયાન ઉત્પાદન અને રોજગારી વચ્ચે પસંદ કરવું પડે છે કે ઉત્પાદન વધારવું કે રોજગારી વધારવું, અને આવા સમયમાં તેથી અસ્ક્યામતોની આંતરક્ષણિક ઇષ્ટતમ ગોઠવણી કરવામાં આવે છે. એટલે કે અસ્ક્યામતો અને સંપત્તિની એવી રીતે ગોઠવણી કરવામાં આવશે કે જેથી કરી અને ઉત્પાદન અને રોજગારી બંનેમાં વધારો શક્ય બને છે. કે જેમાં આકૃતિમાં A, B, C એ આ ત્રણેય બિંદુઓ સમાજની A, B અને C આ ત્રણેય બિંદુઓ સમાજની ઇષ્ટતમ અવસ્થાઓ માટેની જરૂરી શરતોનું પાલન થાય છે, પરંતુ દ્વિતીય શ્રેણીની શરતોનું પાલન A અને C બિંદુએ થાય છે અને તેથી B બિંદુએ મહત્તમ કલ્યાણ પ્રાપ્ત થતો નથી. એટલે કે ટૂંકમાં A શ્રેણી અને C શ્રેણી એ આપણા ઉત્પાદનની સૌથી સારામાં સારી કલ્યાણની શ્રેણીઓ છે અને જેમાં ઉત્પાદન અને રોજગારી બંનેમાં વધારો શક્ય બને છે. અને અસ્ક્યામતોની એવી રીતે ગોઠવણી કરવામાં આવશે કે જેથી કરીને શું થાય છે કે જેથી કરી અને રોજગારી અને ઉત્પાદનમાં બંનેમાં વધારો શક્ય બનતું હોય છે. હવે આવશે આ સિદ્ધાંતની કેટલીક ટીકાઓ છે કે ગ્રાહક, જેમાં સૌથી પહેલી ટીકા છે કે ગ્રાહકના તર્કબદ્ધ વેતનની જે ધારણા છે એ કેવી છે, અહીંયા અવાસ્તવિક ધારી છે. કારણ કે ઘણીવાર ગ્રાહક મહત્તમ સંતોષ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતો
નથી. એ પહેલી ધારણા, એની પહેલી મર્યાદા હતી કે ગ્રાહક જે તર્કબદ્ધ વેતન જે ધારણ કરવા માટે જે સતત કહીએ તર્કબદ્ધ વેતન ધારણ કરવા અવાસ્તવિક ધારણા રજૂ કરવામાં આવી છે. વાસ્તવમાં આવું જોવા મળતું નથી. બીજું, દરેક વ્યક્તિ પોતાનું કલ્યાણ સાંધે એટલી બધાનું કલ્યાણ થઈ જાય તેવી પેરેટોની માન્યતા સાચી પણ નથી ગણવામાં આવતી. આ એક વાસ્તવિક બાબત રજૂ કરી છે કે દરેક વ્યક્તિના પોતાનું કલ્યાણ સાધી જાય એટલે બધાનું કલ્યાણ થઈ જાય છે એવી જ જે પેરેટોની માન્યતા છે એ માન્યતા અત્યારે સાચી પડતી નથી. કે આપણે એક વ્યક્તિના કલ્યાણમાં વધારો કરશું, બીજી વ્યક્તિના કલ્યાણમાં વધારો કરશું અને લાંબા ગાળે દેશના કલ્યાણમાં વધારો થઈ જાય છે એવી માન્યતા જે પેરેટોની હતી એ માન્યતા અહીંયા ખોટી સાબિત થાય છે. એની બીજી મર્યાદા હતી. એના પછી એની ત્રીજી મર્યાદા તો કે પેરેટોના મત મુજબ આર્થિક પરિબળો સિવાય અન્ય પરિબળો કલ્યાણને સ્પર્શતા નથી, પરંતુ બિનઆર્થિક પરિબળો પણ કલ્યાણને શું કરે છે? અસર કરે છે. કે પેરેટોના મત મુજબ આર્થિક પરિબળો સિવાય પણ કલ્યાણના પરિબળો છે જે બિનઆર્થિક પરિબળો છે, જેમાં આપણે સામાજિક, ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક વિવિધ બાબતો જે આપણા જીવનને સ્પર્શતા હોય છે એ પેરેટોના મત મુજબ કે આપણા કલ્યાણનું માપન માત્ર ને માત્ર આર્થિક રીતે થાય છે. બિનઆર્થિક પરિબળો આપણા જીવનને સ્પર્શતા નથી એ બાબત અહીંયા ખોટી સાબિત થાય છે અને એની માન્યતા સાચી ગણવામાં આવતી નથી. એના પછીની મર્યાદા તો કે પેરેટોએ સ્થગિત અર્થકરણ અને પૂર્ણ હરીફાઈની ધારણા કરી છે જે વાસ્તવમાં કેવી છે? સાચી નથી. આગળ જે આપણે એની મર્યાદામાં ભણ્યા હતા કે પેરેટોએ સ્થગિત અર્થકરણ માન્યું છે. જો સ્થગિત એટલે અર્થતંત્રમાં કોઈ પણ જાતનો ફેરફારો થશે નહીં. અર્થકરણ કેવું છે? એણે સ્થિર ધાર્યું હતું. એટલે કે સ્થગિત અર્થકરણ અને પૂર્ણ હરીફાઈ એટલે આપણા અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ છે એ બે જે ધારણા છે એ વાસ્તવમાં કેવી છે? અવાસ્તવિક છે. વાસ્તવમાં આ બંને ધારણાઓ ક્યારેય સાચી પડતી નથી અને વાસ્તવમાં એનું અસ્તિત્વ જ જોવા મળતો નથી. એના પછીની મર્યાદા કે પૂર્ણ રોજગારીની ધારણા અવાસ્તવિક છે. વાસ્તવના અર્થશાસ્ત્રમાં સંપૂર્ણ રોજગારી જ પ્રવર્તમાન જોવા મળે છે. તમને ક્યાંય પૂર્ણ રોજગારી જેવી પરિસ્થિતિ જોવા મળતી નથી. પૂર્ણ રોજગારી એ આદર્શ ઘટના છે, આદર્શ બાબત છે, એને અમલમાં લાવવું એ કામ મુશ્કેલ છે. એના પછીની મર્યાદા કે દરેક વ્યક્તિનો દૃષ્ટિગુણ વિધેય સ્વતંત્ર છે અને અન્ય વ્યક્તિઓના વપરાશ પર આધારિત નથી. તે ધારણા પણ કેવી છે? અવાસ્તવિક ગણવામાં આવે છે. કે દરેક વ્યક્તિનો દૃષ્ટિગુણ વિધેય છે એટલે કે સ્વતંત્ર છે. દરેક વ્યક્તિ પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવે છે. એના દૃષ્ટિગુણના દ્વારા તમે દેશના દૃષ્ટિગુણના કલ્યાણનું માપન કરી શકતા નથી, કારણ કે એ વ્યક્તિ છે અને વ્યક્તિ સ્વતંત્ર હોવાના કારણે આપણે એક વ્યક્તિ ઉપરથી દેશના વપરાશનો આધાર મેળવી શકતા નથી. આ જે ધારણા કરવામાં આવી હતી એ જ ધારણા કેવી છે? ખૂબ જ અવાસ્તવિક છે. એના પછીની મર્યાદા કે પેઢીનું જે ઉત્પાદન વિધેય છે એ સ્વતંત્ર છે અને અન્ય પેઢી કે ઉદ્યોગ કે અંતરસ્તર અવસ્થા ઉપર આધારિત નથી અને આ ધારણા પણ કેવી છે? અવાસ્તવિક છે. આગળના જે કહીએ ને શરતો ભણ્યા ને એમાં અમુક આંતરિક ઇષ્ટતમ શરતો, સાધનોના વપરાશ અંગેની શરતો કે જે રજૂ કરી હતી કે એક પેઢી જે સાધનનો વપરાશ કરશે બીજી પેઢી પણ એમાં સાધનનો વપરાશ કરશે, બંનેમાં ક્યાંય પરિવર્તન ક્ષમતા આવતી નથી. આવા પ્રકારની જે ધારણાઓ કરવામાં આવી હતી પેઢીના ઉત્પાદન વિધેયના સંદર્ભમાં, તો ત્યારે દરેક પેઢીઓ કેવી છે? એકબીજાથી સ્વતંત્ર છે, એકબીજાથી સ્વતંત્ર નિર્ણયો લે છે. દરેક પેઢી એકબીજા ઉપર આધારિત હોતી નથી અને એટલા જ માટે આ ધારણા, આ સિદ્ધાંત ત્યાં ઉત્પાદનની સંદર્ભમાં પણ સાચો પડતો નથી. એના પછીની જે મર્યાદા કે દરેક પેઢી કદ અને વિસ્તારના ભલાભાલાપ સરખા થાય ત્યારે જ ઉત્પાદન કરે છે. વાસ્તવમાં ઘટતી પેદાશ અને વધતી પેદાશના નિયમો પ્રવર્તમાન હોય છે. કે દરેક વ્યક્તિ પોતાના કદ વિસ્તારના લાભો ક્યારે કરશે? કે જ્યારે એને પોતાને લાભ થશે ત્યારે. અન્ય પેઢી પોતાનો કદ વિસ્તાર વધારશે, પોતાના સાધનોની હસ્ક્યામતમાં ફેરફાર કરશે, તો બીજી પેઢી પણ એવું કરે એવું જરૂરી હોતું નથી. એના પછીની મર્યાદા કે દેખાદેખીની જે અસરો છે એ અંગે સિદ્ધાંતમાં દુર્લક્ષ સેવાયું છે. કે દેખાદેખીની અસરો અંગે સિદ્ધાંતમાં દુર્લક્ષ સેવાયું છે. કે વાસ્તવમાં
દેખાદેખી અને એવા પ્રકારના વર્તન વાસ્તવમાં આપણા અર્થતંત્રમાં ક્યાંય તમને જોવા મળતા નથી. એના પછીની મર્યાદા કે પેરેટોનો ઇષ્ટતમ સામાજિક અવસ્થાનો ખ્યાલ એ કેવો છે? ગૂંચવણ ભરેલો છે અને તેમની સીમાંત અવેજીના દરનું પાલન થવું એ મુશ્કેલ ગણવામાં આવે છે. એટલે કે આ જે સિદ્ધાંત છે ગૂંચવણ ભરેલો છે. ગૂંચવણ ભરેલો શું કામ છે? કારણ કે સૌથી પહેલાં તો એને શરતો જે રજૂ કરી છે જેમાં સૌથી પહેલી જ શરત કે સમાજની ઇષ્ટતમ અવસ્થાની શરત, સમાજમાં વસ્તુના ઇષ્ટતમ વપરાશોની શરત, ઇષ્ટતમ સાધનોની ગોઠવણીની શરત અને છેલ્લે ઇષ્ટતમ માર્ગદર્શન અંગેની શરત અને છેલ્લે વપરાશ અંગેની શરતો અને છેલ્લે આંતરિક અસ્ક્યામતો અંગેની જે શરતો છે આ બધી જ જે શરતો રજૂ કરવામાં આવી છે બહુ બધી કેવી છે? ગૂંચવણ ભરેલી છે. એના માત્ર તારણો રજૂ કરવામાં આવ્યા છે કે આની સરખામણીમાં આ અવસ્થા સૌથી સારી અવસ્થા છે. એક જાતની એવી કલ્પનાઓ છે અને એટલા જ માટે આ સિદ્ધાંત ગૂંચવણ ભરેલું લાગે છે અને વાસ્તવમાં તેમની સીમાંત અવેજી દર જે શરતો જેટલી પણ રજૂ કરવામાં આવી છે એ બધી જ શરતોનું પાલન થવું એ આપણા હાલના અર્થતંત્રમાં ઘણું જ મુશ્કેલ ગણવામાં આવતું હતું અને એટલા જ માટે સીમાંત અવેજીને જેટલી પણ શરતો રજૂ કરી, એને વપરાશની જેટલી શરતો રજૂ કરી, સાધનોના સંદર્ભમાં જે પણ શરતો રજૂ કરવામાં આવી છે પ્રોફેસર પેરેટો દ્વારા એ વાસ્તવમાં હાલના આપણા અર્થતંત્રમાં તમને ક્યાંય જોવા મળતા નથી અને એટલા જ માટે એનો જે સિદ્ધાંત છે એ ગૂંચવણ ભર્યો ગણવામાં આવતો હતો. આમ પેરેટોના સિદ્ધાંતમાં ઉપસાર તરીકે આપણે એટલું જ કહી શકાય કે પેરેટોનો જે સિદ્ધાંત છે એ ઉત્પાદનની વિવિધ અવસ્થાઓ દર્શાવે છે, વપરાશની વિવિધ અવસ્થાઓ દર્શાવે છે, સાધનોના સંદર્ભમાં અવસ્થાઓ દર્શાવે છે, પરંતુ વાસ્તવમાં આવા પ્રકારના અર્થતંત્રોના આ સિદ્ધાંતમાં ઘણી બધી મર્યાદાઓ હોવા છતાં પણ પેરેટોનો જે સિદ્ધાંત છે એ થોડા અંશે તો આપણા અર્થતંત્રને સમજવામાં, આપણા અર્થતંત્રને માપવામાં થોડા અંશે એ સફળ સાબિત થયો છે. આના પછીના લેક્ચરમાં આપણે હિગ્સ અને કાલ્ડોર જેને વળતરના માપદંડ દ્વારા એટલે કે વળતર આપી અને આપણે કલ્યાણમાં વધારો કરી શકીએ છીએ એવા પ્રકારના સિદ્ધાંતની રજૂઆત કરી છે જે આપણે એના પછીના લેક્ચરમાં ભણીશું.